अपने प्रभु से दूर रखने का परिणाम भुगतना होगा तुम्हें। ये तो महागणपति की ही लीला है। आज से गणेश को एक और नाम मिलता है, एक दंत, एक दंत, एक दंत। हेलो दोस्तों, स्वागत है आप सबका फिर से एक बार आपके अपने चैनल वोट के ऊपर। आज हम लोग आ गए हैं बड़ोदरा के पूर्व स्थान यानी कि बागोड़िया रोड पे। बड़ी बड़ी मूर्तियां तो आपने बहुत देख ली होंगी दोस्तों। आज देखते हैं छोटी मूर्ति के साथ डेकोरेशन का क्या मजा है। स्वागत है आप सबका एक पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव। तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस जाऊं मैं। तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव। देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः। મિત્રો અત્યારે આપણે છે એકદમ યુવક મંડળના પ્રેસિડેન્ટ મિસ્ટર નિલેશભાઈ પાટીલ સાથે અને આપણે વાત કરીને જાણીશું કે ગણપતિના એકદમ યુવક મંડળ જે આયોજન કરે છે એ દર વર્ષ કેવી રીતે કરે છે। મિથુનભાઈ આપનું સ્વાગત છે અને સૌથી પહેલા તો કે આપણે ગણપતિનું આયોજન કેટલા વર્ષોથી કરીએ છીએ? એકચ્યુઅલી સાહેબ અમે છેલ્લા 26 વર્ષથી અહીંયા આયોજન કરતા આવી રહ્યા છે અને દર વર્ષે અમારી થીમ કંઈક ને કંઈક યુનિક જ હોય છે અને વાઘોડિયા રોડ પર તો અમે લોકોના દિલમાં વસેલા છે જ, કારણ કે લોકો અમને ઓળખે છે જ અમારા ડેકોરેશનથી। बस जाऊं मैं। तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव। આજે આપણે જોઈ રહ્યા છે વડોદરામાં એક ટ્રેન્ડ બની રહ્યો છે કે મસ્ત મોટી ગણપતિની મૂર્તિ હોવી જરૂરી છે અને લાખોનું બજેટ જે ફાયરિંગમાં અને ડીજેમાં, તો શું તમારું માનવું છે, જરૂરી છે? ખાલી હું અને મારું મંડળ જે એટલે કે એકદમ યુવક મંડળ આજકાલના જે દેખાદેખીનો જે જમાનો છે અને જે શક્તિ પ્રદર્શનનો જમાનો છે એમાં હું અને મારું મંડળ આમાં બિલકુલ અસહમત છે। અમે વર્ષોથી નાની મૂર્તિ બેસાડીએ છીએ અને ફૂલ ફ્લેજમાં ડેકોરેશન કરીએ છીએ અને એ પણ અમારા સભ્ય મિત્રો જ કરે છે ડેકોરેશન। છેલ્લા 26 વર્ષ સુધી વાઘોડિયા રોડ પર એકદમ યુવક મંડળ એના નામથી જ લોકો ગણપતિના દર્શન કરવા માટે અહીંયા આવે છે। આ જે ડેકોરેશન જે પેઇન્ટ કર્યું છે એ પણ આપણે પેઇન્ટ અમે બહારથી પેઇન્ટર હાયર કર્યો હતો, મિસ્ટર મનોજ પટેલ અને નીરવ મણિયાર, એમને અમારું ડેકોરેશન કરેલું છે। મનોજભાઈ પટેલ ખુદ કરેલું છે। મનોજભાઈ પટેલને અને નીરવભાઈ મણિયારને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશું કે એમની મહેનત જે આજે છે એ રંગ લાવી રહી છે। એકદમ યુવક મંડળ ખાલી ગણપતિની સ્થાપના જ કરે છે કે એની સાથે સાથે બીજી કોઈ ધાર્મિક કે એવી કે એક્ટિવિટીઝ પણ આપણે કરીએ છીએ? ગણેશ ઉત્સવ દરમિયાન અને ગણેશ ઉત્સવ પછી પણ ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ આપણે, જેમ કે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખીએ છીએ, રક્તદાન શિબિરનું પણ આયોજન કરીએ છીએ અને ગણેશ ઉત્સવ દરમિયાન જ આપણે ગણેશ યાગનું પણ આયોજન કર્યું હતું। ગઈકાલે ભજન સંધ્યાનું પણ આયોજન હતું। ભજન સંધ્યા અને નાના બાળકો માટે રમત ગમતનું પણ આયોજન આપણે કરીએ છીએ। देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः। देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः। હરણનું ડેકોરેશન જે તમે કર્યું છે એ બહુ જ યુનિક છે। કોણે આ કન્સેપ્ટ ડિઝાઇન કર્યો? મંડળના સભ્યો જ છે કે જેમને આ આઈડિયા આપણને આપ્યો હતો અને એને મેં અનુસરીને જ આપણે આ આઈડિયા આગળ વધાર્યો છે। આ જે મૂવમેન્ટ કરી રહ્યું છે અને જે અવાજ કાઢી રહ્યું છે એક્ઝેક્ટ ડિયર જેવો છે। સાહેબ તમે ધ્યાન નહીં આપો, બધા શ્વાસ પણ લે છે। શ્વાસ પણ લે છે? ઓકે, શ્વાસ ઇન ધ સેન્સ કે એના ફેક મૂવમેન્ટ બી કરે છે। અમે જોઈ રહ્યા હતા બહુ જ સરસ એટ્રેક્શન એક પ્રોવાઈડ કરી રહ્યું છે, સ્પેશિયલી નાના બાળકોમાં તો બાળકોએ તો પૂરેપૂરું ગજવી નાખ્યું છે। તમે અત્યારે પણ જોઈ શકો છો, અત્યારે રાતના 12:30 વાગ્યા છે પણ છોકરાઓ અને એમના પેરેન્ટ્સ હજુ પણ ફ્લો એટલો જ ચાલુ
છે, બરોબર. અને એમનો જ પ્રતિસાદ છે અને એમના જ દિલમાં આપણે વસી રહ્યા છે. મારે એ જાણવું છે કે આ અરેન્જમેન્ટ બધી એક સાથે કરવી અને એક સમય પર કરવી એ કેટલું ડિફિકલ્ટ હતું? એટલે ડિફિકલ્ટ હતું જ. ઘણા બધા ચેલેન્જ આવ્યા છે. વરસાદનો વિઘ્ન આ વખતે ઘણો રહ્યો વરસાદનું વિઘ્ન આવ્યું અને ઘણી વખત સાફ સફાઈ બાપા છે ત્યાં કશું ઇમ્પોસિબલ નથી. એક્ઝેક્ટલી. તો ભાઈ જે રીતે કહ્યું એમને કે વિઘ્નહર્તા જ્યાં હોય એમનો આશીર્વાદ હોય તો પછી વિઘ્ન હોય વરસાદનો એના માટે કોઈ જ નડતર નડતું નથી. ટ્રોફી બહુ જ એટ્રેક્ટિવ છે. શેની છે આ ટ્રોફી? લાસ્ટ યર 2024માં જે અમે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી હતી એના ડેકોરેશન માટે અમને આખા વડોદરામાં સ્પાર્ક ટુડે તરફથી 3જો નંબર મળ્યો હતો. અમે જે છેલ્લા 26 વર્ષથી કામ કરતા આવ્યા છે આ એકદમ યુવક મંડળ થકી, એનું જ આ એક ટોકન છે કે અમને એના સ્વરૂપે આ ટ્રોફી પ્રાપ્ત થઈ ગઈ. દોસ્તો, આ હતા આપણી સાથે નીતિનભાઈ પાટીલ, એકદંત યુવક મંડળના પ્રમુખ. ગણપતિની મૂર્તિ જ્યાં મસ્ત મોટી એક ટ્રેન્ડ બનતો જાય છે વડોદરામાં, ત્યાં એકદંત યુવક મંડળ ભક્તિની અથાગ શક્તિ સાથે અને મંડળના દરેકે દરેક સભ્યો વર્ષોથી જે સપના જોઈ રહ્યો છે કે આપણા ગણપતિ એક અનોઠા દેખાય, અલગ દેખાય, એના માટે ઘણી મહેનત કરી રહ્યા છે. દોસ્તો, આપણે એકદંત યુવક મંડળની મહેનતને હજી બિરદાવીએ. આજ સુધીમાં દર્શન કરવા માટે ના આવી શક્યા હોય તો એકદંત યુવક મંડળ છે રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની સામે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે, એની એક્ઝેક્ટલી ઓપોઝિટ કલા દર્શન 4 રસ્તાની સાથે વાઘોડિયા રોડ, વડોદરા. करता दुख हरता वार्ता विघ्नाची, पूर्वी पूर्वी प्रेम कृपा जयाची.